તો આ તરફ જૂનાગઢ જિલ્લાના ડેમોમાં માંડ 21% પાણીનો જથ્થો છે। જોકે સિંચાઈ અધિકારીએ જૂનાગઢ જિલ્લામાં કોઈ પણ પ્રકારનું જળ સંકટ ન હોવાનું જણાવ્યું છે। જૂનાગઢના મુખ્ય 14 ડેમોમાં કુલ 21% પાણીનો જથ્થો છે। જો 30 જૂન બાદ પણ કદાચ વરસાદ ન આવે તો સૌની યોજના થકી આ તમામ ડેમોમાં પાણીનો જથ્થો ઉપલબ્ધ કરાવવાની તૈયારી છે। કોઈ પણ પ્રકારની પાણીની મુશ્કેલીને પહોંચી વળવા સિંચાઈ વિભાગ સંપૂર્ણ સજ્જ છે। આ વિભાગ હેઠળ આવતા જૂનાગઢના 14 ડેમો પૈકી જૂનાગઢનો સૌથી મોટો એવો ડેમ ઓઝર ડેમ, જે હાલની સ્થિતિએ કુલ 7.73% જેવો ભરેલો છે। ત્યારબાદ બીજો સૌથી મહત્વપૂર્ણ એવો ડેમ આણંદપુર વીએચ છે, જેમાંથી જૂનાગઢ મહાનગરપાલિકા પીવાના પાણી જે છે એ ઓફટેક કરે છે, એ 91% જેવો ભરેલો છે। ઓઝર ડેમ જે છે એમાંથી પીવાનું પાણી ચોમાસું લંબાય તો પણ પર્યાપ્ત માત્રામાં ઉપલબ્ધ છે। ઉપરાંત જો ચોમાસું ધારા કરતાં વધારે લંબાય તો આ ડેમ જે છે એ સૌની યોજના સાથે જોડાણ કરાવે છે, જેના કારણે 30 જૂન પછી આ ડેમ જે છે સૌની યોજના મારફત પણ ભરી શકાશે જો ચોમાસું લંબાય છે તો।